આજે આપણે આવ્યા છે રાનકી વાવ અથવા રાની કી વાવ, જે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે। આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે, જેની દેશ વિદેશમાં હજારો પર્યટકો અહીંયા મુલાકાત લે છે। અને એની ખાસ એક વાત છે, ભારતીય રિઝર્વ બેંકે 2018ની સાલમાં બહાર પાડેલી એક નવી જાંબલી રંગની ₹100ની ચલણી નોટમાં જે પાછળની તરફ રાનકી વાવ દર્શાવવામાં આવી છે, તે આ પાટણ શહેરમાં આવેલી તે રાનકી વાવને આજે તમને જોવા લઈ જાઉં છું। તો ચાલો મારી સાથે બન્યા રહો ધવલ મોદી બ્લોગમાં। આ છે અંદરની તરફ આવેલી રાનકી વાવની અંદર જે આ રાનકી વાવનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે, જે ગુજરાતી ભાષામાં છે, હિન્દી ભાષામાં છે અને અંગ્રેજી ભાષામાં પણ છે। તમે જે અંદરની તરફ જશો તો તમને અંદર સુંદર એક પ્રકારનો બગીચો જોવા મળશે। અહીંયા જાત જાતના ફૂલો પણ છે। તો ચાલો આજે હું તમને બગીચાની મુલાકાત પણ કરાવું છું। તો મારી સાથે બના રહો ધવલ મોદી બ્લોગમાં, અને મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરજો। આ છે રાનકી વાવ, જે અનહિલવાડના પાટણના સોલંકી વંશના સ્થાપક મુરા સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં ભારે પૂર આવ્યું હતું, જે વાવ જમીનમાં દટાઈ ગયેલી હતી। તેથી ધરતીના તરે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી નહોતી, પરંતુ 20મી સદી સુધી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા અને ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી। અને આ રાનકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે, અને રાનકી વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે, અને તે 7 માળ જેટલી ઊંડી છે। આ વાવ નંદા પ્રકારની વાવ છે, જે વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચતી અપ્સરાઓ, નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં
આવ્યા છીએ સહસ્ત્રલિંગ તળાવ જોવા માટે, જે પાટણ ગુજરાતમાં જ આવેલું છે. તે મધ્યમ કૃત્રિમ તળાવ છે. તેનું બાંધકામ પણ સોલંકી વંશના શાસન દરમિયાન જ કરવામાં આવ્યું હતું. તો ચાલો આજે હું તમને સહસ્ત્રલિંગ તળાવ બતાવું છું. આ સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોના બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે. પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે. તે હવે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર પણ કરવામાં આવેલું છે. તે તમે આ જોઈ શકો છો સહસ્ત્રલિંગ તળાવ.